ડાંગ જિલ્લા કોંગ્રેસનું નીટ પેપર લીક મુદ્દે ધરણા કરી વિરોધ પ્રદર્શન કર્યું. ડાંગ જિલ્લા કોંગ્રેસ સમિતિ દ્વારા નીટ પેપર લીક મુદ્દે ધરણા કરી વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું. નીટ પેપર લીક મુદ્દે ડાંગ જિલ્લા કોંગ્રેસ સમિતિ દ્વારા સોમવારે પાર્ટી પ્રમુખ મુકેશ પટેલની આગેવાનીમાં કાર્યકરો સાથે કલેક્ટર કચેરી આહવા ખાતે પહોંચ્યા હતા, જ્યાં ધરણા પર બેસી હાથમાં પોસ્ટરો લઈ સરકાર વિરુદ્ધ સૂત્રોચ્ચાર કર્યા હતા. નીટ પરીક્ષાને રદ કરવા માટે જવાબદાર અધિકારીઓને તાત્કાલિક ધોરણે સસ્પેન્ડ કરી કાયદાકીય કાર્યવાહી કરવા માટે ડાંગ જિલ્લા કોંગ્રેસ સમિતિના પ્રમુખ મુકેશભાઈ પટેલ, કાર્યકારી પ્રમુખ સ્નેહલ ઠાકરે, ગુજરાત પ્રદેશ યુવક કોંગ્રેસ મંત્રી મનીષ માકણા, રાજીવ ગાંધી પંચાયત રાજ સંગઠન પ્રમુખ નીતિનભાઈ ગાયન, ઉપપ્રમુખ હીરામણ ગવડી અને કાર્યકર્તાઓની હાજરીમાં વિરોધ અને ધરણા પ્રદર્શન કર્યું હતું. મુકેશભાઈ ચંદ્રભાઈ પટેલ, પ્રમુખ ડાંગ જિલ્લા કોંગ્રેસ સમિતિ. ઓલ ઇન્ડિયામાં જે નીટ પેપર લીક થયું છે તે સંદર્ભે આજે ડાંગ જિલ્લા કોંગ્રેસ સમિતિ પરીક્ષા રદ કરી અને નવેસરથી પરીક્ષા લેવા માટેનું આજે ધરણાનો કાર્યક્રમ છે. તે સંદર્ભે કોંગ્રેસ સમિતિ દ્વારા અમારું નિવેદન છે કે ભાજપ સરકારને શિક્ષણ સાથે કોઈ લેવા દેવા નથી. પછી પ્રાઇમરી શિક્ષણ હોય, કોલેજનું શિક્ષણ હોય કે નીટ જેવી અતિ સુરક્ષિત પરીક્ષા હોય. નીટ પરીક્ષા એવી છે કે 150 કરોડ ભારતીયોને સ્પર્શે એવી પરીક્ષા છે. આ નીટ પરીક્ષા એ પરીક્ષા ક્વોલિટી બેઝ પરીક્ષા લેવામાં આવે અને તેમાં કોઈ પણ 0.001% પણ એમાં કોઈ પણ ગોબાચારી ચલાવી શકાય એમ નથી. કારણ કે આ આરોગ્ય વિષયક પરીક્ષા છે. આમાં પાસ થયેલા વિદ્યાર્થીઓ મેડિકલમાં પ્રવેશ મેળવે છે અને ડૉક્ટર થઈને બહાર નીકળે છે અને તે દરેક લોકો સાથેના આરોગ્ય વિષયક આ બાબત છે. હવે આવી ગંભીર પરીક્ષા પણ જો ભાજપ સરકાર સુરક્ષિત લઈ શકતી ના હોય તો આ સરકારને સત્તા પર બેસવા માટેનો કોઈ અધિકાર નથી. એટલે કહીએ છીએ કે નાનામાં નાની ધોરણ 7થી માંડીને નીટ પરીક્ષા સુધીના જેટલા પણ પેપર લીક થયા છે તેમાં બેશરમીની હદ તો ત્યારે થઈ ગઈ કે ભાજપ સરકાર પાસે નૈતિકતા જેવી વસ્તુની અપેક્ષા રાખી શકાય એમ નથી. કોઈ પણ પેપર લીક થાય, કોઈ પણ બ્રિજ તૂટે કે કોઈ પણ કૌભાંડ થાય તો હજુ સુધી કોઈ મંત્રીએ, સંબંધિત મંત્રીએ કે પ્રધાનમંત્રીએ કે મુખ્યમંત્રીએ હજુ સુધી નૈતિકતાના ધોરણે રાજીનામું આપ્યું નથી. એટલે કે ભાજપ સરકાર કોઈ પણ નૈતિક જવાબદારી સ્વીકારવા તૈયાર નથી. એટલે કોંગ્રેસ પાર્ટી ભાજપ સરકારને સ્પષ્ટ ચેતવણી આપે છે કે આવી અતિ મહત્વપૂર્ણ પરીક્ષા દરેક બાળકો એનું એક મહત્વની, એના આખા કેરિયરની એક અગત્યની પરીક્ષા હોય છે. 24 લાખ જેટલા નીટ વિદ્યાર્થીઓ રજળી પડ્યા છે. 9 લાખ જેટલા યુજીસી પરીક્ષા માટે અને નેટ પરીક્ષા માટે પણ જેની ગઈકાલે પરીક્ષા હતી તે પણ રદ કરવામાં આવી છે. એટલે બાળકોના ભવિષ્ય પ્રત્યે સરકાર ગંભીર નથી. એ ગંભીરતા સરકાર દાખવે અને ભારતને ખરેખર આગળ લઈ જવું હોય, વિશ્વગુરુ બનાવવું હોય તો શિક્ષણથી જ વિશ્વગુરુ બની શકશે. અને તેના માટે પરીક્ષા એક મહત્વનું અંગ છે અને તે નિષ્પક્ષ ભાવે સુરક્ષિત રીતે લેવાવી જોઈએ એવી અમારી કોંગ્રેસ પાર્ટીની માંગ છે કે જેથી કરીને શિક્ષણ મંત્રી રાજીનામું આપે અને જવાબદારો પ્રત્યે સખતમાં સખત કાયદાકીય કાર્યવાહી થાય એવી અમારી માંગ સાથે અમે આજે ધરણા પર બેઠેલા છે.